કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે। અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા તેઓએ કરી। રેલવેના અધિકારીઓ સાથે કામગીરીની ચર્ચા પણ કરી। 24,000 કરોડના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થવા જઈ રહ્યું છે। અદ્યતન સુવિધાઓ સાથે આ કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થશે। દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલવે સ્ટેશન પર બનશે। 30 જેટલી લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડીઓ હશે। 4 સ્ટાર હોટલ, મોલ, શોપિંગ અને ફૂડ ઝોનનો પણ સમાવેશ તેમાં કરવામાં આવશે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત 24,000 કરોડના ખર્ચે છે તે કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સાઇટ પરના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જે અદ્યતન સુવિધા સાથે જે રેલવે સ્ટેશન છે તેનું રીડેવલપમેન્ટની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને તેને લઈને આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે તેઓ અહીં પહોંચ્યા હતા અને તેમણે જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ છે તે કર્યું હતું અને સાથે અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ છે તે કરી હતી। ત્યારે દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલવે સ્ટેશન પર બનવા જઈ રહ્યો છે, જેમાં 30 લિફ્ટ, 6 એક્સિલેટર, 25 સીડીઓ સાથે 3,000 કાર માટે પાર્કિંગની જગ્યા રાખવામાં આવી છે। સાથે 4 સ્ટાર હોટલ, મોલ, શોપિંગ, ફૂડ ઝોન સહિતની જે સુવિધા છે તે પણ આમાં રાખવામાં આવશે। સાથે સોલાર રૂફટોપ, એવી ચાર્જિંગ સ્ટેશન સહિતની અન્ય જે સુવિધાઓ છે તેનો પણ સમાવેશ છે તે આ અદ્યતન રેલવે સ્ટેશનમાં કરવામાં આવશે। સાથે રેલવે સ્ટેશન છે તેને અમદાવાદની જે હેરિટેજની ઓળખ છે તે હેરિટેજની ઓળખ સચવાય તે માટે એ પ્રકારે ડિઝાઇન છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આજે અશ્વિની વૈષ્ણવ છે તે પહોંચ્યા હતા અને તેમણે એ વિગતો જણાવી કે જે પ્રકારે શહેરમાંથી એ પ્રકારની રજૂઆતો આવી હતી કે જે રેલવે સ્ટેશન છે તેનો લુક જે અમદાવાદ શહેર જે હેરિટેજની ઓળખ છે તેને છાપ તેમાં જોવા મળે તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારે જે રેલવે સ્ટેશન છે તે બનીને તૈયાર થશે ત્યારે કંઈક આ પ્રકારનું દર્શાશે અને જે પ્રકારે હેરિટેજ માટેની રજૂઆતો આવી હતી તેને ધ્યાને લઈ અને ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે પણ એ રજૂઆતો ઉપર છે તે મોનિટરિંગ કર્યું અને ત્યારબાદ જે ડિઝાઇન હતી તે રિવાઇઝ કરવામાં આવી અને ત્યારે હવે જ્યારે આ કાલુપુર રેલવે સ્ટેશન બનીને તૈયાર થશે ત્યારે કંઈક આ પ્રકારનું હેરિટેજ લુક છે તે જોવા મળશે એ પ્રકારની વાત કેન્દ્રીય રેલવે मंत्री अश्विनी वैष्णवे आज करी थी। कैमरा पर्सन रितेश सुतार साथे जयेश चौहान, न्यूज़ कैपिटल अहमदाबाद। बुलेट ट्रेन भी अहमदाबाद स्टेशन की यहाँ पे आ रही है, राइट? तो बुलेट ट्रेन के साथ भी पूरा इंटीग्रेशन इसमें स्टेशन का किया गया है। जैसे कि बुलेट से उतरे अहमदाबाद स्टेशन में आए, अहमदाबाद स्टेशन से उतरे बुलेट में चढ़े, इसमें एकदम सीमलेस ट्रांसपोर्टेशन हो पाएगा। और जो सबसे बड़ी बात है, अहमदाबाद के निवासियों ने खासकर जो अपनी हेरिटेज अहमदाबाद की उसका ध्यान रखने के लिए काफ़ी रिप्रेजेंटेशन आए थे, काफ़ी निवेदन आए थे, क्योंकि शहर में हेरिटेज के हिसाब से स्टेशन के डिज़ाइन का कई जगह से निवेदन आया था। तो माननीय गृह मंत्री जी ने भी इसका रिव्यू किया था और कंप्लीट इस स्टेशन में किस तरह से प्रधानमंत्री जी ने हमेशा हमको एक ही मार्गदर्शन दिया है स्ट्रॉन्ग कि शहर के कल्चर के हिसाब से स्टेशन बनना चाहिए। तो अपने गुजरात के कल्चर के हिसाब से ये जो तोरण द्वार है, ये आप जो तोरण द्वार देख रहे हो, ये अपने शहर के गुजरात के कल्चर के हिसाब से है। और जो पूरा फ्रंट एलिवेशन का डिजाइन है वो अहमदाबाद की हेरिटेज के हिसाब से पूरी तरह से नया डिजाइन किया गया है। अच्छा लग रहा है? सारू छे? खूब सारू छे? बहु मस्त छे। देखो कि जर्मनी में, ऑस्ट्रेलिया में जहाँ पर भी इस तरह के स्टेशंस का काम लिया गया है वहाँ करीब 7 साल, 9 साल, 12 साल इस तरह के प्रोजेक्ट बनते हैं। पर मोदी जी के टाइम में आप जानते हो काम की स्पीड एक अलग ही होती है। तो ये बहुत स्पीड से काम होगा और ट्रेन्स मिनिमम कैंसिल हो, वो एक रिक्वेस्ट बार बार आया था, उसके लिए भी एक पूरी एक्सरसाइज हुई है। और जो कॉन्कोर्स का यानी रूफ प्लाजा जो बनेगी, पूरे के पूरे सारे प्लेटफॉर्म्स के ऊपर एक पूरी छत जैसी वेटिंग एरिया, आराम से बैठने का, फूड प्लाजा, बच्चों के खेलने का जगह, वो सब बनेगा। तो वो सब उसका सीक्वेंस पूरा नए तरीके से डिज़ाइन किया गया है। पहले प्लेटफॉर्म नंबर 1 की तरफ से सीक्वेंसिंग था, अब रिवाइज करके प्लेटफॉर्म नंबर 10 जो 10 नंबर एक नया प्लेटफॉर्म बन रहा है इसमें, उस तरफ से सीक्वेंसिंग पूरी